દર્શક મિત્રો, ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડ બ્રેક 83.8% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે. ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નપાસ થયા છે. ગણિતમાં 16.53% એટલે કે 1,13,352 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 12.16% એટલે કે 90,791 વિદ્યાર્થી અને ગુજરાતીમાં 8.71% એટલે કે 54,616 વિદ્યાર્થી નપાસ થયા છે. ગુજરાતમાં બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં ધોરણ 10માં 83.8% પરિણામ આવ્યું છે. તેમજ મહેસાણાનું કાંસા ગામ અને ભાવનગરના ભોળાદમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. કાંસા ગામ અને ભોળાદ કેન્દ્ર પર 99.11% પરિણામ આવ્યું છે. ખેડાના અંબાવ ગાંવ કેન્દ્રમાં સૌથી ઓછું એટલે કે 29.56% પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતાં 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં 89.29% સાથે બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાને છે. 72.55% પરિણામ સાથે ખેડા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી જય અંબે હરણી ખાતે, અને મારું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. A1 ગ્રેડથી હું પાસ થઈ છું. 97% છે અને 99 પોઈન્ટ સમથિંગ પર્સન્ટાઇલ છે, અને એ પરિણામથી મને ખૂબ જ ખુશી થઈ છે. પણ આ પરિણામ કંઈ એક જ દિવસમાં નથી આવ્યું. એની માટે મેં રોજની રોજ તૈયારી કરી છે. જે સ્કૂલમાં ચાલતું હતું એ જ વસ્તુ હું ઘરે જઈને દરરોજ 3 થી 4 કલાક આપીને ઘરે જ એ વસ્તુનું રિવિઝન કરતી હતી. ત્યારે જ જઈને મને આજે આટલું સારું પરિણામ મળ્યું છે. અને આ પરિણામ માટે હું મારા પેરેન્ટ્સ, મારા ફેમિલી મેમ્બર્સ અને મારા શિક્ષકોનો ખૂબ જ આભાર માનું. 92.33% અને 97.76% આવ્યા છે. આગળ CA માટે કોમર્સ લઈશ અને CA પછી કરીશ. આ વખતે બોર્ડમાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1માં 1,111, A2માં 4,016 અને A3માં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. આપણા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ છે અને 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે. આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય 2025માં પરીક્ષા આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે. એ વિદ્યાર્થી આપી શકાશે. બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે. થેન્ક યુ. જય હિન્દ.